હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ શાહ ફરીથી તમારું સ્વાગત કરું છું. દોસ્તો, અત્યાર સુધીમાં આપણે ગુરુત્વ પ્રવેગ અને જીના મૂલ્યમાં થતા ફેરફારના 6 ભાગ જોયા. તો હવે આપણે એનો 7મો ભાગ અને થોડાક નવા ક્વેશ્ચન જોઈએ. તો જ્ઞાનની સરવાણીમાં આગળ વધીએ. કમ્પ્યુટરજી, આગળનો સવાલ પ્રસ્તુત કરો. યસ. વિષુવવૃત્ત પર એક પદાર્થના હાલના વજન કરતાં ત્રીજા ભાગનું વજન થવા માટે પોતાની ધરીની આસપાસ કેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરવું જોઈએ? બહુ સારો સવાલ છે અને આગળ પણ આવી ગયો છે. હવે કોણીય ઝડપ એટલે તમને ખ્યાલ આવી ગયો છે કયું સૂત્ર વપરાતું હશે. એક વખત ટ્રાય કરો. ઓકે, મળી ગયો જવાબ? તો વેરી ગુડ. અને ન મળ્યો હોય તો ક્યાં તમારી ભૂલ રહી ગઈ એ ચેક કરજો. ઓકે, શું લખેલું છે કે ભાઈ વિષુવવૃત્ત પર એક પદાર્થના હાલના વજન કરતાં ત્રીજા ભાગનું વજન, ધારો કે હાલનું વજન છે, હાલનું વજન આપણે કહીએ W, બરાબર? તો હાલના વજનના કરતાં ત્રીજા ભાગનું વજન, તો ત્રીજા ભાગનું વજન કરીએ ત્યારે W/3 થશે. તો W/3 થવા માટે પૃથ્વીએ પોતાની ધરીની આસપાસ કેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરવું જોઈએ? ખાસ ધ્યાન રાખજો, ઓમેગા અને W વચ્ચે કન્ફ્યુઝન ન થાય, બરાબર? ઓમેગા થોડોક સ્મોલ લેટરમાં હશે અને W આ રીતે મોટો હશે, બરાબર? તો વિષુવવૃત્ત પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, અસરકારક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય G ડેશ ઇઝ ઇક્વલ ટુ સપાટી પર છે G માઇનસ R ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમ્બડા. આ રીતનું મારી પાસે કંઈક પેટી પેક સૂત્ર છે, બરાબર, જેનો હું ક્યાંક ઉપયોગ કરીશ. બંને બાજુ હું દળ ગુણી દઉં છું તો મને વજન મળશે mg ડેશ, અસલી મસાલે સચ mg ડેશ એટલે mg માઇનસ r ઓમેગા, અહીંયા પણ m આવશે, ભૂલાય નહીં. અને વિષુવવૃત્ત છે એટલે લેમ્બડા આવશે 0, મીન્સ કોસ સ્ક્વેર લેમ્બડાની વેલ્યુ બનશે 1. કેમ? કારણ કે વિષુવવૃત્ત પર છે. તો ફાઇનલી મને કંઈક આવું સમીકરણ મળે છે. ઓકે, તો આ વિષુવવૃત્ત પર અસરકારક વજન છે, તો એ આપણે ત્રીજા ભાગનું કરવાનું છે, બરાબર? તો અહીંયા આવશે W/3. વિષુવવૃત્ત પર આપણે હાલના વજનના કરતાં ત્રીજા ભાગનું વજન કરવાનું છે, એટલે ત્યારે જે વજન થશે એ અસરકારક વજન W ડેશ છે, અને W ડેશનું વેલ્યુ આપને ખ્યાલ છે કે W/3 છે. ઓકે, mg છે અહીંયા W માઇનસ mr ઓમેગા સ્ક્વેર, બરાબર? mr ઓમેગા સ્ક્વેરના આ બાજુ લઈ લો અને W વાળાને એક બાજુ લઈ લો, તો mr ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ W માઇનસ W/3. ઓકે, તો આવશે અહીંયા mr ઓમેગા સ્ક્વેર, આનો લસા આવશે 3 સામે ગુણાશે તો 3W માઇનસ W એટલે કે 2W, બરાબર છે? ચલો, હવે હું શું કરીશ તમને ખબર છે? નથી ખબર? ચલો, આ જે W છે એની બદલે ફરીથી mg મૂકી દો /3. એટલે આ શું થશે? આપણે દળ નથી આપેલું, પણ દળ આપણે કાઢવું પડશે કારણ કે એની વેલ્યુ નથી આપેલી. હવે જે આપની પાસે વેલ્યુ બચેલી છે એ બધી વેલ્યુ આપને આપેલી છે. મારી પાસે છે r ઓમેગા સ્ક્વેર 2g/3, બરાબર છે? ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2, ની વેલ્યુ 9.8 લેવાની છે એવું આપણા પૂર્વજોએ કીધેલું છે, /3. અને r આવશે નીચે 6.4 ગુણ્યા 10⁶. ઓકે, તો ઓમેગા સ્ક્વેર બરાબર, હવે આના ભાગ ચલાવવા થોડાક અઘરા પડશે, બરાબર? કારણ કે આની માટે તો તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ જોઈએ, પરંતુ મેં તમને એક કીધું છે કે નિયર અબાઉટ વેલ્યુ હોય તો તમે ઉડાડી શકો, એટલે જવાબ પણ નિયર અબાઉટ મળતો હોય છે. તો જો 9 દુ 18, ઓકે, અને 6 તેરી 18, એટલે આ બે થોડીક નિયર અબાઉટ વેલ્યુ જ આવે છે, તો આપણે આટલું કેન્સલ કરી શકીએ. સમજ્યા ને? ઉપર શું હતું? 2 ગુણ્યા 9.8 એટલે 18 જેવું થતું હતું, આમ નિયર અબાઉટ. ચાલો લખું, બરાબર? અને 6 કે 6, 6 દુ 12 ને 6 તેરી 18, આની વેલ્યુ પણ 18 જેવી જ થતી હતી, નિયર અબાઉટ. તો 18 કેન્સલ કરી શકાય. તો ફાઇનલી મારી પાસે આવે છે જવાબ 10⁻6.
ઓમેગા સ્ક્વેર 10⁶ ઉપર જશે તો 10⁻6 થશે એટલે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻6. પણ ડબલ્યુની વેલ્યુ જોતી હોય તો આવશે 10⁻3 રેડિયન પર સેકન્ડ. બરાબર. તો એવી વેલ્યુ યસ આવી રહ્યું જોઈ લો. બરાબર. આ +1 છે અને આ -4 છે તો આ ઓપ્શન આવે એનો આપણે સરખો ઘાતનો સરવાળો કરીએ તો આવશે 10⁻3 રેડિયન પર સેકન્ડ, જે આપણા જવાબને બિલકુલ મળતો આવે છે. તો ઓપ્શન ડી ઇઝ રાઈટ. બરાબર. આ જ રીતે તમારે સમયનો બચાવ કરવો હોય તો આ જ રીતે ભાગ ઉડાડતા શીખવાનું છે. બરાબર. નિયર અબાઉટ વેલ્યુ હોય તો તમે તમારી જાતે ઉડાડી શકો તો જવાબ પણ નિયર અબાઉટ મળતો હોય છે, જે હંમેશા સાચો જ હોય છે. આગળનો સવાલ જોઈએ. પૃથ્વીની સપાટીથી x જેટલી ઊંડાઈએ આવેલા સ્થળે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં થતા ફેરફારનો દર. ઓકે. ગુરુત્વ પ્રવેગના મૂલ્ય એટલે કે g. ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં થતા ફેરફારનો દર કોની સાપેક્ષે? તો કે x જેટલી ઊંડાઈની સાપેક્ષે. અને x જેટલી ઊંડાઈ એટલે g ડેશ. આ આપણે કંઈક મેળવવાનું છે. બરાબર. આ કઈ રીતે મેં તમને કીધું કે ગુરુત્વ પ્રવેગના ક્યાં છે, કયા ગુરુત્વ પ્રવેગમાં x જેટલી ઊંડાઈ આવેલા, એટલે જેમ ઊંડાઈ જતા જશો એમ g માં થતો ફેરફાર થશે. એ ફેરફારનો દર આપણે ટૂંકમાં મેળવવાનો છે. બરાબર. હવે ઊંડાઈ આવી તો તમને ખ્યાલ છે ઊંડાઈ માટેનું આપણી પાસે g ડેશનું એક બહુ સારું એવું મેકઅપ કરેલું સમીકરણ છે. g ડેશ ઇઝ ઇક્વલ ટુ g સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ 1 - d/r. આવું છે મારી પાસે. ક્યાં છે? તો કે d જેટલી ઊંડાઈએ. બરાબર છે. ઓકે. તો d જેટલી ઊંડાઈએ g ડેશ ઇઝ ઇક્વલ ટુ g 1 - d/r થાય. મારે શું મેળવવાનું છે? dg ડેશ બાય dx. હવે આ સમીકરણમાં હું g ને અંદર ગુણી દઉં છું તો g 1 આરે ગુણશે તો g થશે અને આપણા કિસ્સામાં ઊંડાઈ x જેટલી છે તો d ની બદલે આવશે x એટલે gx/r. અંદર ગુણી દીધો છે. બરાબર. આપણા કિસ્સામાં d ની બદલે x છે. આ g ને મેં અંદર ગુણી દીધો. હવે મારી માટે તો કંઈ જ અઘરું કામ નથી, માત્ર ભીખુને પાત્ર x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. બરાબર છે. તો dg ડેશ બાય dx. આ છે પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ, જે કોન્સ્ટન્ટ છે, તમને ખ્યાલ જ છે. અને મેથ્સ વાળા તમને ખ્યાલ હશે કે કોન્સ્ટન્ટનું વિકલન 0 હોય. બાયોલોજી વાળાને ખ્યાલ છે, ભૂલ થઈ ગઈ. બસ તમને એટલી તો ખબર જ છે. અરે તમને તો બધી ખબર છે. આનું વિકલન કરીએ તો g/r પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ બંને કોન્સ્ટન્ટ છે, બહાર નીકળી જશે અને આવશે dx/dx, જેનું મૂલ્ય 1 જ થાય છે. મને ખબર જ છે તમે બોલવાના જ છો. તો dg ડેશ બાય dx ઇઝ ઇક્વલ ટુ -g/r. આવું કંઈક આવે છે ભાઈ? એવું કંઈ નથી. ઘનતાના સ્વરૂપમાં છે તો આપણે થોડુંક શું કરવું પડશે? બ્યુટિફિકેશન એટલે કે બ્યુટી પાર્લરમાં મોકલવું પડશે. ચલો, બ્યુટી પાર્લરનું નામ લઈને એટલે છોકરીઓ હી કરે. અઘરું છે ભાઈ. છોકરીઓને ફેશન અને છોકરાને વ્યસન બે જ વસ્તુ બહુ નડે છે. બરાબર. એટલે બેયમાં કંટ્રોલ રાખવાનું છે. dg ડેશ બાય dx ઇઝ ઇક્વલ ટુ -g ની બદલે હું કિંમત મૂકી દઉં છું gm/r² છે, પણ આપણી પાસે તો નીચે ઓલરેડી એક r છે તો r³ થશે. બરાબર. હવે હું m બરાબર ઘનતાના સ્વરૂપમાં લખું તો ઘનતા બરાબર દળના છેદમાં કદ, એમાં દળને કરતા બનાવવું તો m આવશે ρ અને અહીં આવશે 4/3 πr³ ઓકે. r³ કટ થશે તો ફાઇનલી મારી પાસે શું મળે છે? -4/3 g/ρ. ઓકે. તો જે x જેટલી ઊંડાઈએ થતો ફેરફારનો દર છે એ કંઈક આટલો છે. હવે આવો તો હોવો જ જોઈએ. એ રહ્યો પહેલો જ છે -4/3 g/ρ. ઓપ્શન એ મારો સાચો જવાબ છે. ઓકે. આગળનો સવાલ પ્રસ્તુત કરો પ્લીઝ. ધારો કે ચંદ્રની સપાટી પરના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય
એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતાં 0.2 ગણું છે. બરાબર. ચલો, ચંદ્રની સપાટી પરનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, જેને હું કહી દઉં GM, ગ્રેવિટી ઓફ મૂન. GM નું મૂલ્ય એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતા, એટલે કે GE ના મૂલ્ય કરતા 0.2 ગણું છે. જો પૃથ્વીની સપાટી પર પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ RE હોય, એટલે કે પૃથ્વીની સપાટી પર અવધિ, પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ, જેને હું કહી દઉં આપણા કિસ્સામાં છે RE, તો V0 સ્ક્વેર સાઇન 2θ બાય G. બરાબર. પૃથ્વીનું છે તો આવશે GE. હવે એક શબ્દ વાપરેલો છે મહત્તમ અવધિ. બરાબર. તો કાઇનેમેટિક્સના તમે ચેપ્ટરમાં ભણી ચૂકેલા છો કે મહત્તમ અવધિ ક્યારે હોય? જ્યારે ખૂણો 45 નો હોય. બરાબર. ખૂણો 45 નો હોય તો એના ગુણ્યા 2 છે, એટલે કે સાઇન 90. એટલે આ આખો થશે સાઇન 90, અને સાઇન 90 એટલે તો 1. આ કોન્સ્ટન્ટ છે તો RE, હવે RE છે એ મેક્સિમમ થઈ જશે, મહત્તમ અવધિ છે. ઓકે, તો એ આવશે 1, એ કોના સમપ્રમાણમાં છે તો 1/GE. બરાબર. ઓકે, ચલો હવે હું આ સમીકરણ છે એને ચંદ્ર માટે અને પૃથ્વી માટે લખું છું. બરાબર. RE મેક્સિમમ એટલે કે પૃથ્વીની સપાટી પર મહત્તમ અવધિ, તો ત્યારે જે ગુરુત્વ પ્રવેગ આવશે એના વ્યસ્ત પ્રમાણમાં GE, અને ચંદ્રની સપાટી પર એટલે RM મેક્સિમમ. બરાબર. તો ત્યારે અહીંયા આવશે GM. ઓકે, આ સમીકરણ છે એને માત્ર ને માત્ર મેં પૃથ્વી અને ચંદ્રના સાપેક્ષમાં જ લખેલું છે. ઓકે, વધઘટની કિંમતો મૂકી દઈએ. તો પૃથ્વીની સપાટી પર મહત્તમ અવધિનું મૂલ્ય કંઈ આપેલું છે? યસ, આપેલું છે RE જેટલું. બરાબર. આ આપણે મેળવવાનું છે. ચંદ્રની સપાટી પર મહત્તમ અવધિ મેળવવાની છે. GM ની વેલ્યુ નથી આપેલી, પણ એક રિલેશન આપને આપેલું છે 0.2 GE બાય GE. GE કટ થશે, આ નીચેની તરફ જશે, આ સામે આવશે. તો ફાઇનલી મારી પાસે શું આવશે? RM મેક્સિમમ, ચંદ્રની સપાટી પર મહત્તમ અવધિ RE બાય 0.2. બરાબર. 1/0.2 એટલે કે 5 થાય, પણ આપણે સીધી રીતે સમજીએ તો આ પોઈન્ટને હું દૂર કરું તો ઉપર આવશે 10 અને 2 પંચાને 10, એટલે જવાબ આવશે 5RE. ઓકે, તો ઓપ્શન ડી ઇઝ માય રાઈટ આન્સર. બરાબર. તો આપણે ગુરુત્વ પ્રવેગ અને જીના મૂલ્યમાં થતા ફેરફારના આપણે બધા પાર્ટ આજે કમ્પ્લીટ કરેલા છે. એક પ્રકારના આપણે MCQ લેવાનો પ્રયત્ન કરેલો છે, જેમાં જીમાં પૂછાયેલા અને નીટમાં પૂછાયેલા આપણે આવરી લીધેલા છે. તો આગલી વખતે આપણે ગુરુત્વાકર્ષિત તીવ્રતા અથવા ગુરુત્વીય ક્ષેત્ર તમે જે કહેતા હોય એના MCQ આપણે જોઈશું. તો એ માટે તમે એની થિયરી ફરીથી એકવાર જોઈ લો, એનું સૂત્ર ફરીથી યાદ કરી લો, અને જો કંઈ છૂટી ગયું હોય તો ફરીથી થિયરી પોર્શનમાં જાઓ અને ત્યાંથી રિવાઇઝ કરી લો. સૂત્રની ડાયરી તમે બનાવેલી છે, એમાંથી સતત સૂત્રને રિવાઇઝ કરતા રહો. બરાબર. આ ટોપિક થઈ ગયો. હવે આપણે આગળના ટોપિક તરફ જઈશું અને એના બહુ સારા સારા MCQ જોઈશું. તો ત્યાં સુધી એની થિયરી કમ્પ્લીટ કરો. જે ચાલી ગયું છે એક વખત રિવાઇઝ કરી જાઓ, લખતા રહો, વાંચતા રહો, મહત્તમ MCQ સોલ્વ કરતા રહો અને રીપી સાથે હંમેશા જોડાયેલા રહો. ઓલ ધ વેરી બેસ્ટ.